નમસ્તે. હું છું દીપ્તિ ગજ્જર. પુસ્તકનું નામ છે મહાત્માજીની વાતો. લેખક છે ગાંધીજી. પુસ્તકનો પ્રકાર આધ્યાત્મિક વાર્તાઓ. પ્રસ્તાવના. આધ્યાત્મ જ્ઞાન પ્રસારક ગ્રંથમાળાનું આ બીજું પુસ્તક બહાર પાડતા અમને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તકમાં આવેલી વાત મહાત્મા ટોલ્સ્ટોયની લખેલી છે. તેને ગુજરાતીમાં મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીએ આફ્રિકામાં છપાવી હતી. તે ઉપરથી અમે મહાત્માજીની રૂબરૂમાં પરવાનગી લઈ આ વાતો ભાગ્યોદય માસિકમાં છાપી હતી અને તેમાંથી એકત્ર કરી આ જુદા પુસ્તક રૂપે છપાવી પ્રગટ કરી છે. આ પુસ્તકમાં સંગ્રહ કરેલી વાતો સત્યને રસ્તે ચઢાવનાર, જ્ઞાન આપનાર અને મનુષ્યના જીવનમાં ઉત્તમ ફેરફાર કરે તેમ હોવાથી તેને પુસ્તક રૂપે પ્રગટ કરી આધ્યાત્મિક જ્ઞાન પ્રસારક ગ્રંથમાળાના ગ્રાહકોને આપવી યોગ્ય ધારી છે. તેના લેખક મહાત્મા ગાંધીજી છે એટલે તેની પ્રશંસા કરવી વ્યર્થ છે. આવી રીતે ગ્રંથમાળાના ગ્રાહકોને ઉપયોગી પુસ્તકો આપવાનો અમારો દ્રઢ નિશ્ચય છે અને તે સસ્તી કિંમતે આપતા હોવાથી જનસમુદાયને તેના ગ્રાહક થવાથી ઘણો લાભ થવા સંભવ છે. તમે તમારા મિત્રોને તેના ગ્રાહક બનાવી યોગ્ય લાભ આપશો તો અમારો શ્રમ સાર્થક થશે. જેઠાલાલ દેવશંકર દવે, સંપાદક, આધ્યાત્મ જ્ઞાન પ્રસારક કાર્યાલય, અમદાવાદ, 6 જૂન 1923. સત્યવાન અને શિવદયાળની વાત. પ્રકરણ પહેલું. આ સંસારમાં સત્ય સિવાય બીજો કોઈ ધર્મ નથી. જેઓ લાલચોને વશ થઈ સત્ય ચૂકે છે તે કદી સુખી હોતા નથી. દુનિયાની નજરે તેઓ અનેક પ્રકારની મોજ માણતા જણાય છે, પણ અંદરથી તો તેમનું દુઃખ તેઓ જ જાણે છે. વળી દુનિયાની મોજમાં તો 4 દિનકી ચાંદનીની જેમ નાશ પામી જાય છે, ત્યારે તેમના દુઃખનો પાર રહેતો નથી. લાખો માણસ અસત્ય માર્ગે ચાલીને દુઃખી થાય છે, તો પણ કોઈક જ સત્ય રસ્તે ચાલવાની હોંશ કરે છે. જે સત્ય રસ્તો પકડે છે તે સુખી છે. એવા સત્યવાનના દર્શન થવા એ પણ ચડતા નસીબની નિશાની છે. બાપા, મને એવા સત્યવાનના દર્શન ન થાય? શિવદયાળે પોતાના પિતા શાંતિલાલને પૂછ્યું. શાંતિલાલ રોજ સાંજે પોતાના પુત્રને ધર્મની બાબતો સમજાવતા અને તેનું વર્તન તેમાં બરોબર રહે એ બાબત પૂરતું ધ્યાન આપતા. દીકરાના સવાલથી ખુશ થઈ તેણે જવાબ આપ્યો કે થઈ શકે દીકરા, ભાગ્યમાં હોય તો. પણ એ ક્યાં મળે બાપા? દીકરે ફરી પ્રશ્ન પૂછ્યો. દીકરા, હું એથી અજાણ છું. મારા નસીબમાં એવા મહાત્માના દર્શનનો લાભ નથી લખાયો. પ્રભુ તને એવો લાભ આપો એમ ઈચ્છું છું. બાપે ગંભીરપણે જવાબ આપ્યો. બાપા, મને રજા આપો. મારે સત્યવાનના દર્શન કરવા છે. મારે એમની શોધ કરવી છે. બાપે દીકરાની ઈચ્છા દાબી ન દેતા રજા આપી ને શિવદયાળ સત્યવાનની શોધમાં નીકળી પડ્યો. પ્રકરણ બીજું. સત્યવાનના દર્શનની આતુર ઈચ્છામાં શિવદયાળ રાજમાર્ગે ને જંગલમાં ભમવા લાગ્યો. તેનું ચિત્ત સત્યવાનના વિચારમાં એટલું બધું પરોવાઈ ગયું હતું કે તેને ભૂખ તરસનું ભાન રહ્યું નહીં. આવી સ્થિતિમાં ફરતા ફરતા એક દિવસ બપોરે તેને એક માણસ મળ્યો. તેણે ઊભા રહીને શિવદયાળને પૂછ્યું, બચ્ચા, ક્યાં જાય છે? શિવદયાળે ઊભા રહી જવાબ આપ્યો, હું સત્યવાનની શોધમાં જાઉં છું. મારા બાપાએ કહ્યું છે કે જે ભાગ્યશાળી હોય તેને જ સત્યવાનના દર્શન થાય. હું એનું ઠેકાણું જાણતો નથી, તેથી તેની શોધમાં નીકળ્યો છું. તે શખ્સ બોલ્યો, બચ્ચા, હું જ તે સત્યવાન છું. તેને તું શોધે છે. શિવદયાળ બહુ જ ખુશીમાં આવી ગયો. તે બોલ્યો, મહાત્મા, આપ કઈ બાજુએ પધારો છો? જો અમારી તરફ જતા હો તો મારે ઘેર પધારો, પણ જો આપને ઘેર પધારતા હો તો મને સાથે લઈ જાઓ. સત્યવાનને કહ્યું, હમણાં મારે કામ છે. કાલે સવારે તું મારે ઘેર આવજે. પૂર્વ દિશામાં સીધો ચાલ્યા કરીશ એટલે એક જંગલમાં તું પહોંચીશ. ત્યાં એક સાફ જગ્યામાં આરામ લઈ જે બનવા બને તે જોજે. એ જોઈ જરા આગળ ચાલીશ કે તું એક મોટી વડીની પાસે આવીશ. તેમાં સોનાના છાપરાવાળું ઘર છે. તે મારું છે. તે દરવાજે હું તને મળીશ. એટલું કહી સત્યવાન તે છોકરાની નજરથી અદૃશ્ય થઈ ગયા. પ્રકરણ ત્રીજું. શિવલાલે દેખાડેલે રસ્તે ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા તે જંગલમાં આવ્યો. ત્યાં એક સાફ જગ્યામાં તેણે એક મોટું વડનું ઝાડ જોયું. તેને એક ડાળીને એક દોરડું બાંધ્યું હતું. દોરડાને છેડે એક ભારે લાકડાનો ધોકો બાંધ્યો હતો. લટકતા ધોકા નીચે મધનું વાસણ રાખેલું હતું. તેનો એવો હેતુ હતો કે રીંછ વગેરે કે ધોકાને ખસેડે વિના મધને અડી ન શકે ને ધોકો ખસેડે તો પાછો મધમાં આવતા ઈજા કરે. છોકરો વિચાર કરતો ઊભો છે તેવામાં જંગલમાં એક કડાકો થયો અને કેટલાક રીંછો આવતા તેણે દીઠા. તેમાંથી એક રીંછણ સીધી મધના વાસણ ભણી ગઈ અને તેણે પોતાના નાક વતી ધક્કો મારી ધોકો ખસેડ્યો. એટલે તેના 3 બચ્ચા જે તેની વાસે વાસે જતા હતા
તેઓએ મધ ઉપર તલબ મારી. તેટલામાં પેલો ધોકો પાછો આવ્યો અને તેમના માથા ઉપર પડ્યો. તેઓ ચીસ પાડી ભાગી ગયા. રીંછણ ખીજાઈને ધોકાને ફરી જોરથી ફેંક્યો. ધોકો બહુ ઊંચે ઉછળ્યો. બચ્ચા મધ પાસે ગયા. ઊંચે ઉછળેલો ધોકો જોરથી રીંછોના માથા ઉપર પડ્યો. તેમાંનું એક બચ્ચું તુરત જ મરી ગયું. રીંછણ વધુ ખીજાઈ ધોકાને પકડી વધુ જોરથી ઊંચે ઉછાળ્યો. ધોકો ડાળીથી પણ ઊંચો ચડ્યો. હવે રીંછણ પાછી મધ તરફ ગઈ. ધોકો ઊંચે ચડતો ચડતો અટક્યો. તે પાછો નીચે પડવા માંડ્યો. જેમ જેમ નીચે આવતો ગયો તેમ તેમ તેની ઝડપ વધવા માંડી. અંતે બરોબર રીંછણને માથે એવા જોરથી તે પડ્યો કે રીંછણ પણ મરી ગઈ. તેના બચ્ચા તેને મૂકીને નાસી ગયા. શિવદયાળ અજબ થતો થતો આગળ ચાલ્યો. તે વાડી અને સોનાના છાપરાવાળા ઘર પાસે આવી પહોંચ્યો. દરવાજામાં જ સત્યવાનને તેણે દીઠો. શિવદયાળને આવકાર દઈ વાડીમાં લીધો. વાડીની રચના અને ભપકો તેણે સ્વપ્નમાં પણ દીઠા નહોતા. સત્યવાન તેને મહેલમાં લઈ ગયા. તેમાંના ઓરડાઓ જોતો જાય ને જાણે ભૂલતો જાય એવું લાગ્યું. એમ કરતાં એક બંધ ઓરડા પાસે આવ્યા. સત્યવાને કહ્યું, દરવાજો જોયો? એને તાળું નથી, માત્ર એક સીલ છે. ઉઘાડવો હોય તો તુરત જ ઉઘડી શકે એમ છે, પણ હું તને ઉઘાડવાની ના પાડું છું. આ મહેલમાં રહીને જ્યાં ફરવું હોય ત્યાં ફરજે, માત્ર એક હુકમ પાડજે, આ બારણું ઉઘાડીશ નહીં, પણ જો ઉઘાડ્યું તો જંગલમાં જોયું છે તે યાદ કરજે. આટલું કહી સત્યવાન અદૃશ્ય થઈ ગયા. શિવદયાળ એકલો રહેવા માંડ્યો. 30 વર્ષ તેને ત્યાં થઈ ગયા, પણ તેને તો તે 3 કલાક જેવા લાગ્યા. આ મુદત ખલાસ થયે એક દિવસ તે સીલવાળા દરવાજા પાસે ફરતો હતો ત્યારે તેને વિચાર થયો કે આ ઓરડામાં જવાની મનાઈ સત્યવાને શા માટે કરી હશે? હું તો અંદર જઈશ અને તેમાં શું છે તે જોઈશ. બારણાને ધક્કો દઈ તેણે સીલ તોડી નાખ્યા અને અંદર દાખલ થયો. એ ઓરડો સૌથી સુંદર હતો અને તેની વચ્ચે સોનાની રાજગાદી હતી. તે રાજગાદી પર ચડી બેઠો. રાજગાદી સામે રાજદંડ પડેલો દીઠો. તે પણ તેણે હાથમાં ઝાલ્યો. જેવો તેણે રાજદંડ ઝાલ્યો કે તુરત જ ઓરડાની ચારે ભીતો નીચે પડી ગઈ, જેથી આખી દુનિયા અને તેમાં માણસો શું કરે છે તે એને દેખાવા માંડ્યું. મારે ઘેર બધા કેમ છે અને દાણાનો પાક કેવો છે તે હું જોઈ શકીશ, એવો તેને વિચાર આવ્યો. જેવી તેણે પોતાને ખેતર ભણી નજર કરી કે તેને સારો પાક જણાયો. એક ખેડૂત તેમાં થઈને ગાડું હાંકતો તેણે દીઠો. પહેલાં તો તે તેને પોતાના બાપનું ગાડું લાગ્યું, પણ બરોબર તપાસતા તે તો કોઈ ચોર જણાયો. આથી શિવદયાળે ગુસ્સે થઈ બોલી ઉઠ્યો, બાપા બાપા, ખેતરમાં દાણાની ચોરી થાય છે. બાપ જાગી ઉઠ્યો. અરે, મને સ્વપ્ન આવ્યું કે ખેતરમાં દાણાની ચોરી થાય છે, ચાલ જઈને જોઉં. એમ વિચારીને ઘોડે બેસી ખેતર ભણી ગયો. ત્યાં ચોરોને દેખી તુરત જ પડોશીને ભેગા કરી તેને પકડ્યો અને સહુએ તેને ખૂબ મારી કેદખાનામાં નંખાવ્યો. હવે શિવદયાળે પોતાના ઘર ભણી નજર કરી તો ત્યાં પોતાની માને સૂતેલી દીઠી. એક ચોરે ઘરમાં પેસી પેટી ભાગવા માંડી. તેની મા જાગી ઉઠી અને ચીસો પાડવા માંડી, જેથી ચોર એક કુહાડી લઈ તેને મારવા દોડ્યો. શિવદયાળથી આ દેખી ન શકાયું. તેણે રાજદંડનો પેલો ચોર ઉપર પ્રહાર કરી તેને તુરત જ મારી નાખ્યો. પ્રકરણ 4. શિવદયાળે જેવો તે ચોરને મારી નાખ્યો કે તુરત જ ચારે બાજુથી દિવાલો અસલની જેમ બંધાઈ ગઈ. દરવાજો ઉઘડી ગયો અને સત્યવાન તેમાં દાખલ થયા. તેણે શિવદયાળને હાથ ઝાલીને ગાદી ઉપરથી ઉતારી મૂકી કહ્યું કે તે મારો હુકમ માન્યો નહીં. દરવાજો ઉઘડ્યો એ તે એક પાપ કર્યું. મારી રાજગાદી પર ચડી મારો રાજદંડ ઝાલ્યો એ બીજું પાપ, અને દુનિયાના પાપમાં વૃદ્ધિ કરી એ ત્રીજું પાપ. જો 1 કલાક વધુ તું ત્યાં રહ્યો હોત તો અડધી દુનિયાનો તું નાશ કરત. સત્યવાને શિવદયાળના કામનો ચિતાર આપવા ફરીથી તેને રાજગાદી પર બેસાડી તેના હાથમાં રાજદંડ આપ્યો. દિવાલો ફરીથી તૂટી પડી અને આખી દુનિયાને દેખાવો પ્રત્યક્ષ થયા. હવે સત્યવાન બોલ્યો કે જો આ તારા બાપની દશા તે કેવી કરી? પેલો ચોર જેલમાં વધુ બદમાશી શીખ્યો. એણે તારા બાપના 2 બળદ ચોર્યા અને હવે ઘરને આગ લગાડે છે. શિવદયાળે પોતાનું ઘર બળતું દીઠું. ત્યાંથી નજર ફેરવી તેની મા તરફ જોયું તો તેવામાં તે ગમગીનીમાં બોલી, અરે ચોર મારે હાથે મૂવો તેના કરતાં એણે મને મારી હોત તો કેવું ભલું થાત. હું કેટલા પાપથી છૂટત. આ તારી માની દશા તે કરી. હવે 2 દરોગાએ પકડેલો એક ચોર તેમની નજરે પડ્યો. સત્યવાન તેને દેખાડી બોલ્યા, આ માણસે 9 હત્યા કરી છે. પોતાના પાપનો જવાબ એને દેવો પડત, પણ તે તેને મારીને તેના પાપ તારે માથે લીધા છે. આ તારી પોતાની દશા તે કરી. પેલી રીંછણે ધોકો ઉછાળ્યો ને તેના બચ્ચાને વાગ્યું. ફરી ઉછાળ્યો, તેનું મોટું બચ્ચું માર્યું ગયું. વળી જોરથી ઉછાળ્યો, તે પોતે મરી ગઈ. તે પણ એવું જ કર્યું. હવે તને 30 વર્ષની મુદત આપું છું.
જેથી સંસારમાં જઈને સારા કર્મો કરી ચોરના પાપો ધોઈ નાખ. જો એ તારાથી નહીં બને તો ચોરની સજા તારે ખમવી પડશે. ચોરના પાપો હું કેમ ધોઈ શકીશ? શિવદયાળે ચિંતાતુર ચહેરે પૂછ્યું. સત્યવાને જવાબ દીધો, તે દુનિયામાં જેટલા પાપ કર્યા છે તેટલું ભલું કરીશ ત્યારે તારા અને ચોરના બંનેના પાપ માફ થશે. શિવદયાળે ફરીથી પૂછ્યું, સંસારના પાપો કેમ ધોવાય? સત્યવાને જવાબ દીધો, પૂર્વ દિશામાં તું ચાલવા માંડ, ત્યાં એક ખેતર આવશે. તેમાંના માણસોને તું જાણતો હોય તો કહેજે, વળી આગળ જજે ને જે જુએ તે ધ્યાનમાં રાખજે. ચોથે દિવસે એક વન આવશે. તે વનમાં એક ભોંયરું છે, તેમાં એક ઘરડો માણસ રહે છે. તારી કહાણી એને કહેજે, એ તને શિખામણ આપશે. તેની શિખામણ પ્રમાણે બરોબર ચાલીશ એટલે તારા અને ચોરના પાપ ધોવાઈ જશે. પ્રકરણ 5. શિવદયાળ રસ્તે ચાલતા ચાલતા વિચારે છે, દુનિયામાંથી પાપ કેમ જાય? લોકો પાપીઓને જેલમાં નાખે છે, દેશ પાર કરે છે, ફાંસીએ ચડાવે છે. આમ કરી પાપ દૂર કરવાનો પ્રયત્ન સૌ કરે છે. બીજાના પાપ લીધા વિના હું પાપ કેમ દૂર કરું? આમ મૂંઝાતો તે ચાલ્યો જાય છે, પણ કંઈ સૂચતું નથી. એમ કરતાં તે એક ખેતર પાસે આવ્યો. તેમાં દાણો સારો પાક્યો હતો. વાઢનાર દાણો કાપવા આવ્યા હતા. તેમાં એક વાછરડું પેસી ગયું. બધા ખેડૂતો અહીંથી તહીં તેને દોડાવે. ઘડીમાં તે બહાર આવે અને વળી માણસોની ચીસાચીસ ને દોડાદોડથી તે પાછું ખેતરમાં પેસી જાય. એક બાઈ રડતા રડતા બોલી, આ ખેડૂ મારા વાછરડાને મારી નાખશે. શિવદયાળ બોલી ઉઠ્યો, ભાઈઓ, તમે બધા ટાઢા પડી ઊભા રહો તો હમણાં આ બાઈ તેને બોલાવી લેશે. ખેડૂતો તેની વાત માની એક બાજુએ ઊભા રહ્યા એટલે પેલી બાઈએ વાછરડાને બોલાવી લીધું. શિવદયાળની આ શિખામણથી પેલા ખેડૂતો, એ ઓરત અને વાછરડું ત્રણેય રાજી થયા. શિવદયાળ વળી ચાલતા વિચારે છે, હવે સમજાય છે કે પાપથી પાપ વધે. પાપને જેમ ઝાઝી સજા કરીએ તેમ તે વધતું જાય. પાપે પાપનો નાશ એ વાત તો ખોટી, ત્યારે પાપનો નાશ કેમ થાય? જો વાછરડે તે ઓરતનું કહેવું ન માન્યું હોત તો તે કેમ બહાર નીકળત? મને તો કંઈ સૂચતું નથી. પ્રકરણ 6. શિવદયાળ આમ વિચાર કરતો કરતો ચાલ્યો જાય છે. અંતે એક ગામડું આવ્યું. ત્યાં આરામ લેવાનો વિચાર કર્યો. એક ઘરમાં રાતોરાત સૂવાની રજા માંગી. ઘરધણીએ તેને પોતાના ઘરમાં સૂવાની સોય કરી આપી. શિવદયાળ બિછાનામાં પડ્યો જોયા કરે છે. ઘરધણીએ ઘર લીંપીને સાફ કરેલું છે. હવે કેટલીક છબીઓ સાફ કરે છે. એક મેલા લુગડા વડે તે છબીના કાચ લૂછે છે. એક બાજુથી લૂછે છે. કાચ અસલ જેવા જ મેલા દેખાય છે. મેલા લુગડાના લીસોટા તેની ઉપર પડી રહ્યા છે. બીજી બાજુએથી તે લૂછે છે. કેટલાક ડાઘ જાય છે, પણ બીજા નવા ડાઘ પડી રહ્યા છે. વળી મેલું લુગડું ઘસે છે. એક ડાઘ જાય છે તો બીજો ડાઘ પડી જાય છે. શિવદયાળ આ જોયા કરતો હતો. તે બોલી ઉઠ્યો, ભાઈ, આ શું કરો છો? જુઓ ની ભાઈ, દિવાળીના દિવસ પાસે આવ્યા છે. આ છબીઓના કાચ સાફ કરું છું, પણ એક ડાઘ કાઢું છું ત્યાં બે બીજા નવા પડે છે. હું તો થાક્યો, પણ આ છબીઓ સાફ થતી નથી. ઘરધણીએ જવાબ દીધો, આ લુગડાના કટકાને પહેલાં ધોઈને પછી છબીના કાચ ઘસશો તો હમણાં તે સાફ થઈ જશે. શિવદયાળે શિખામણ આપી. ઘરધણીએ તેમ કર્યું એટલે કાચ સાફ થઈ ગયા. મહેમાનની સલાહથી પોતાનું કામ થયું, તેથી ઘરધણી બહુ રાજી થયો અને તેનો પાડ માન્યો. વળતી સવારે શિવદયાળે ઘરધણીની રજા લઈ ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા એક જંગલમાં આવ્યો. ત્યાં કેટલાક મજૂરો પૈડાને ચઢાવવા સારું લોઢાના પાટા વાળતા હતા. તે પાસે આવ્યો ત્યારે જોયું, તે જણાયું કે જે ચક્કર ઉપર પાટા વળતા હતા તે છૂટું હતું, તેથી પાટા વાળતી વખતે તે ખસી જતું હતું. શિવદયાળે આ જોઈ પૂછ્યું, શું કરો છો ભાઈ? તેમણે જવાબ આપ્યો, અમે પાટા વાળવા માંડ્યા તો વળતા જ નથી ને અમે તો હવે થાકી ગયા. શિવદયાળે સલાહ દીધી કે ભાઈઓ, જો પહેલાં આ ચક્કરને એક બાજુએ મજબૂત કરશો તો તમારા પાટા તુરંત વળી જશે. ઉપર પ્રમાણે કરવાથી કામ બરોબર ચાલવા માંડ્યું. મજૂરોએ શિવદયાળને રાતે પોતાનો મહેમાન કરીને રાખ્યો. બીજી સવારે પરોઢિયેથી તેમણે ફરી ચાલવા માંડ્યું. એક દિવસને રાત ચાલતા એક જંગલમાં કેટલાક ભરવાડો આરામ લેતા હતા. ત્યાં આવી પહોંચ્યો. ભરવાડો ઢોરને ચરવા મૂકી અગ્નિ સળગાવતા હતા. તેમણે સૂકી ડાળખીઓ લઈને તેને સળગાવી. તે ડાળખીઓ સળગી ન સળગી ત્યાં તો એની ઉપર બીજા લીલા ભારે લાકડા ખડક્યા. લાકડાના ભારથી સળગેલી ડાળખીઓ બુઝાઈ ગઈ. ભરવાડોએ ફરી પ્રયત્ન કર્યો, પણ દેવતા સળગીને બુઝાઈ ગયો. ત્યારે શિવદયાળ બોલી ઉઠ્યો, ડાળખીઓ સળગાવીને તુરત જ જાડા લાકડા તેની ઉપર ન મૂકો. જ્યારે તે બરોબર સળગે પછી લાકડા નાખશો તો તુરત જ અગ્નિ ચાલુ થશે. ભરવાડોએ ખૂબ ડાળખીઓ એકઠી કરી. તેમણે બરાબર સળગવા દીધી.
પછી લાકડા નાખ્યા એટલે દેવતા સારી રીતે સળગવા માંડ્યા. શિવદયાળ થોડીવાર રોકાઈ આગળ ચાલવા માંડ્યો. ચાલતા ચાલતા વિચાર કરે છે, આ મેં જોયું તેનો શું અર્થ હશે, પણ એનાથી તેનું રહસ્ય ન સમજી શકાયું. પ્રકરણ 7. સાંજ સુધી ચાલ્યા કીધું ત્યારે મનમાં એક ભોંયરા પાસે આવી પહોંચ્યો. તેનો દરવાજો ઠોકતા કોણ છે કરી અવાજ આવ્યો. એક મહાપાપી. પારકાનું પાપ માથે લઈ લેવાથી હવે તેને ધોવા જાઉં છું, એમ શિવદયાળે નમ્રપણે જવાબ દીધો. ભોંયરામાંથી મહાત્મા બહાર આવ્યા અને પૂછ્યું, બીજાના એવા કયા પાપ તું તારે માથે લઈ ફરે છે? શિવદયાળે બધી વાત કહી. સત્યવાનને મળ્યાની, રીંછણ અને તેના બચ્ચાની, બંધ ઓરડાની, રાજગાદીની, સત્યવાનની આજ્ઞાની, રસ્તાના ખેડૂની અને વાછરડું તેની પાડનાર બાઈના સાદથી કેવું બહાર નીકળી આવ્યું તેની વાત કહી. અંતે તે બોલ્યો, દુનિયામાં પાપે પાપ ઠેલાતું નથી ને વળી પાપ કેમ જાય એ વાત મારાથી સમજાતી નથી. મને આપ શીખવો. મહાત્માએ કહ્યું, બેટા તે બીજું શું જોયું એ મને કહે. શિવદયાળે મહેલા લુગડા વડે છવી સાફ કરનાર ઘરધણીની વાત કહી. લોઢાના પાટા વાળનાર મજૂરો વિશે, તેમને ભરવાડો વિશે પણ બધી હકીકત કહી. વાત સાંભળીને મહાત્મા ભોંયરામાં ગયા અને ત્યાં એક બુઠ્ઠી કુહાડી લઈ આવ્યા. તે શિવદયાળને આપી બોલ્યા, ચાલ મારી સાથે. ભોંયરાની બીજી બાજુએ એક ઝાડ બતાવી કહ્યું, આને કાપી નાખ. શિવદયાળે તેને કાપી નાખ્યું. ઝાડ પડી ગયું. હવે તેના 3 કટકા કર. મહાત્માએ વધુ આજ્ઞા કરી. શિવદયાળે હુકમ બજાવ્યો ત્યારે મહાત્મા ભોંયરામાંથી થોડો દેવતા લાવ્યા અને તે વડે એ 3 કટકા સળગાવી દેવાનું શિવદયાળને કહ્યું. તેણે દેવતા સળગાવ્યો અને 3 કટકા બળીને 3 ઠૂંઠા રહ્યા. મહાત્માએ એ ઠૂંઠાને જમીનમાં અડધા દાટવાનો હુકમ કર્યો. તે હુકમ શિવદયાળે પાડ્યો. હવે અહીં જો આ પહાડની તળેટીમાં નદી વહે છે, તેમાંથી તારા મોઢામાં પાણી ભરીને ઠૂંઠાને પાણી પાજે. આ પહેલાં ઠૂંઠાને પાણી પાઈને પેલા ઘરધણીને શિખામણ દીધી તે યાદ કરજે. આ બીજાને પાણી પાતા પાટા વાળનારા મજૂરોને આપેલી સલાહ યાદ કરજે તથા ત્રીજાને પાણી પાતા ભરવાડને આપેલી અક્કલ યાદ કરજે. એમ પાણી પાતા પાતા જ્યારે આ 3 ઠૂંઠામાંથી ઝાડ ઉગે ત્યારે દુનિયામાંથી પાપ કેમ ઘટે તે તું સમજી શકીશ અને ત્યારે તારા પાપ સાફ થઈ જશે. આ પ્રમાણે હુકમ કરી મહાત્મા ઝૂંપડામાં ચાલ્યા ગયા. શિવદયાળ મહાત્માની વાતોનો વિચાર કર્યા જ કરે પણ સૂજે નહીં. તો પણ તેણે મહાત્માના હુકમને બરાબર અમલમાં મૂકવા માંડ્યો. પ્રકરણ 8. શિવદયાળે નદીએ જઈ મોઢામાં પાણી ભર્યું અને પેલા ઠૂંઠાને પાણી પાયું. વારે ઘડીએ નદીએથી મોઢામાં પાણી લઈ આવીને બધા ઠૂંઠાને પાણી પાય. અંતે એ થાકી ગયો અને બહુ જ ભૂખ્યો થયો. તેથી પેલા મહાત્મા કને કંઈક ખાવાનું માંગવા તે ભોંયરામાં ગયો. બારણું ઉઘાડી અંદર બેઠો તો તે મહાત્માને મરેલા દીઠા. જમીનમાં ખાડો ખોદી દાટવાનો વિચાર કરે છે. એવામાં પાસેના ગામડામાંથી કેટલાક માણસો ખાવાનું લઈ ત્યાં આવી પહોંચ્યા. તેમણે મહાત્માને મરેલા જાણી દાટવાના કામમાં મદદ કરી અને ખાવાનું શિવદયાળને આપ્યું. તેમણે બધાએ ત્યાર પછી શિવદયાળને મહાત્માની ગાદી સોંપી. શિવદયાળ તે સ્થાન કબૂલ કરી મહાત્માના ભોંયરામાં રહ્યો અને લોકો જે ખાવાનું લાવતા તેટલેથી પોતાનો નિર્વાહ ચલાવતો તથા નદીએથી મોઢામાં પાણી લાવી રોજ પહેલાં ઠૂંઠાને પાતો. આ આજ્ઞા તેણે બરોબર પાડી. આ પ્રમાણે 1 વર્ષ પસાર થયું. ઘણા જણ તેની પાસે આવવા માંડ્યા અને તેની પવિત્રતાના વખાણ થવા માંડ્યા. મોઢામાં પાણી ભરી પહાડ ચઢીને બળેલા ઠૂંઠાને પાણી પાય છે. આવી રીતે તે આત્મહિત કરે છે. મોટા મોટા વેપારીઓ તેની પાસે આવી કિંમતી ભેટો મૂકવા માંડ્યા. શિવદયાળ પોતાને જરૂર હોય છે તેટલું જ લેતો. વધારે જે કાંઈ તેને આપવામાં આવતું એ ગરીબોને વહેંચી દેતો. આમ શિવદયાળના દિવસ પસાર થવા માંડ્યા. અડધો દિવસ પાણી પાવામાં જતો ને અડધો દિવસ તેના દર્શને આવતા તેમની સાથે વાત કરવામાં જતો. પોતે આ પ્રમાણે રહેવાથી પાપો ધોવાશે એમ શિવદયાળ માનતો હતો. 2 વર્ષ પસાર થયા. એક દિવસ પણ નિયમ પ્રમાણે પાણી પાયા વિના પસાર ન થવા દીધો તો પણ પેલા ઠૂંઠામાંથી ફણગો ફૂટ્યો નહીં. એક દિવસ તે બેઠો છે. એવામાં કોઈ ઘોડેસવાર ગીત ગાતો જતો હતો. તે તેને કાને પડ્યું. આ કોણ હશે એ જાણવા તે બહાર આવ્યો. સુંદર કપડાં પહેરેલા અને તેજી ઘોડા ઉપર સોનેરી જીન ઉપર બેઠેલો મજબૂત માણસ તેની નજરે પડ્યો. તેને ઊભો રાખી શિવદયાળે પૂછ્યું, ભાઈ તમે કોણ છો અને ક્યાં જાઓ છો? હું લૂંટારું છું. તેણે ઊભા રહી જવાબ આપ્યો, માણસોને મારી હું તેમનો માલ લૂંટી લઉં છું. જેમ વધારે માણસો મારું ને વધુ લૂંટ કરું તેમ મને વધુ આનંદ થાય છે. શિવદયાળ ભયભીત થઈ ગયો ને વિચારવા લાગ્યો કે આ માણસના પાપ કેમ ધોવાય?
મારી પાસે આવી જેઓ પોતાના દોષો વગર પૂછે કહે તેમને શિખામણ આપવી એ સહેલું છે, પણ આ માણસ તો પાપમાં આનંદ માને છે. શિવદયાળ ત્યારે તો કંઈ બોલ્યો નહીં. મનમાં વળી વિચારવા લાગ્યો કે હું શું કરું? આ ઠેકાણે રોજ આ લૂંટારો આવશે. જો આવનારા માણસો બી જશે તો આવશે નહીં. આથી તેમનું અજ્ઞાન દૂર કરવાનો સંજોગ દૂર થશે અને વળી મારો ગુજારો કેમ કરવો એ મુશ્કેલી ઊભી થશે. આવો વિચાર કરી તે ચોરને ફરી કહેવા લાગ્યો, મારી પાસે આવી માણસો પોતાના પાપનો પસ્તાવો કરે છે અને તેની ક્ષમા માંગે છે. ઈશ્વરથી બીને તું પણ પસ્તાવો કર. જો તારે પાપમાંથી નીકળવું ન હોય તો અહીંથી જતો રહે અને ફરી આવીશ નહીં. તારી ધાકથી બીજા માણસો આવતા અટકે એવું ન કરીશ. મારું કહેવું નહીં માને તો પ્રભુ તને સજા કરશે. લૂંટારો આ સાંભળી હસી પડ્યો અને તે બોલ્યો, મને કાંઈ ઈશ્વરની બીક નથી. ભાઈ, તું કાંઈ મારો ધણી નથી કે હું તારું કહેવું માનો. હું લૂંટનો ધંધો કરી ગુજારો કરું છું, તો તું પવિત્ર રહી ગુજારો કરે છે. આપણે જેમ તેમ કરી ગુજારો કરવો એટલો નિયમ છે. જે ઘરડી ડોશીઓ આવે તેને તારો ઉપદેશ કરજે, પણ મને તારે શીખવવું નહીં. તે ભગવાનનું નામ લીધું છે તો કાલે વળી એ વધુ માણસો મારીશ. હું તને પણ આજે જ મારી નાખત, પણ જવા દઉં છું. મારી આડે બીજી વાર આવીશમાં. લૂંટારો તો આમ ધમકાવીને ચાલ્યો ગયો. તે પાછો આવ્યો નહીં. એમ કરતાં શિવદયાળના 8 વર્ષ સુખ શાંતિમાં પસાર થઈ ગયા. પ્રકરણ 9. એક દિવસ જમીનમાં વાવેલા ઠૂંઠાને નિત્ય નિયમ પ્રમાણે પાણી પાઈ આવીને શિવદયાળ પોતાના ભોયરામાં પાછો ગયો અને બેઠો બેઠો બહારથી માણસો તેને સારું ખાવાનું લઈ આવે એની રાહ જોવા લાગ્યો. 3 આખા દિવસમાં એક જીવ ફરક્યો નહીં. સાંજ સુધી રાહ જોયા પછી જ્યારે કોઈ ના આવ્યું ત્યારે તે મનથી બહુ જ દુઃખી થયો. એમ કરતાં પોતાની સ્થિતિનો વિચાર કરતાં તેને ચોરની વાત યાદ આવી. ચોર ચોરી કરીને પેટ ભરે છે ને હું પવિત્રતાનો વેશ ધારી પેટ ભરું છું. મારી જિંદગીમાં હું શું આગળ વધ્યો? સાધુએ તો મને તપ કરવા કહેલ, પણ મારું તપ તો પેટ ભરવા સારું છે. વળી લોકોના વખાણ સાંભળવાનું મને ગમે છે અને વળી લોભ તો એવો લાગ્યો છે કે માણસો મારી પાસે નથી આવતા તો હું દુઃખી થઈ જાઉં છું. જ્યારે તે આવે છે ત્યારે હું રાજી થાઉં છું, કારણ કે તેઓ મારી સ્તુતિ કરે છે. એવું જીવન સાધુતાની નિશાની નથી. માનના લોભથી હું આડે રસ્તે નીકળી ગયો. મારા પુરાણા પાપનો પશ્ચાતાપ તો હજુ નથી કર્યો, પણ આ તો સામા બીજા ધારે પાપ કરું છું. ઉપર પ્રમાણે વિચાર કરી શિવદયાળે તે ભોયરું છોડ્યું. માણસો ન દેખે એવે ઠેકાણે ગુફામાં તે જઈ ત્યાં વળી એક દિવસે તેને આગળ મળેલો ચોર મળ્યો. તેને જોઈ શિવદયાળે ભાગવા માંડ્યું, પણ ચોરે તેને પકડી લીધો. ચોરે પૂછ્યું, ક્યાં ભાગો છો ભાઈ સાહેબ? શિવદયાળે જવાબ દીધો કે લોકો મને ન દેખી શકે એવે સ્થળે જાઉં છું. ચોર આ સાંભળી બહુ જ નવાઈ પામ્યો. જો લોકો તારી પાસે નહીં આવે તો તારો ગુજારો કેમ ચાલશે? ચોરે પૂછ્યું. આટલું કહી તે ચાલતો થયો. શિવદયાળે આ બાબત વિચાર જ નહોતો કર્યો. ચોરના જવા પછી તે વિચારવા લાગ્યો કે એણે મારી ખબર પૂછી, પણ મેં તો એના જીવન સંબંધી ખબર પૂછ્યા નથી. હવે એને પોતાના ધંધાનો પશ્ચાતાપ થતો હશે. આજે એ માયાળું જણાય છે, મને લગારે ધમકી આપી નથી. આમ વિચારી તેણે ચોરને બૂમ પાડી ઊભો રાખ્યો અને તેની પાસે જઈ કહ્યું, ભાઈ, મારું તો ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે, પણ હવે તારા પાપોની પશ્ચાતાપ કરવો પડશે. પ્રભુની સત્તાથી તું છૂટી શકે એમ નથી. ચોરે ઘોડો ફેરવ્યો ને પોતાની ભેટમાંથી એક છરો કાઢી તેને મારવા દોડ્યો. શિવદયાળ તો ભયભીત થઈ ઝાડીમાં ભરાઈ ગયો. એટલે ચોરે બૂમ પાડી બોલ્યો, 2 વાર તું મારી આડે આવ્યો છે અને મેં તને જવા દીધો છે, પણ હવે 3જી વાર હાથમાં આવ્યો કે મુવો જ સમજ છે. આમ બોલી ચોર ચાલ્યો ગયો. સાંજે જ્યારે નિત્ય નિયમ મુજબ શિવદયાળ ઠૂંઠાઓને મોઢા વડે પાણી પાવા ગયો કે એક ઠૂંઠામાંથી ડાળું ફૂટેલું દીઠું. પ્રકરણ 10. આ પ્રમાણે શિવદયાળ એકલા માણસોની નજર બહાર રહેવા લાગ્યો. ત્યાં જંગલમાંથી કંદમૂળ કાઢીને તે પોતાનું પેટ ભરતો હતો. દિવસે કંદમૂળ વાસ્તે જતો હતો ત્યાં એક ઝાડ તળે એક ટોપલીમાં રોટલીઓ ટાંગેલી દીઠી. ઈશ્વરનો આભાર માની તેણે એ રોટલી લીધી. હવેથી રોજ એ પ્રમાણે રોટલીઓ મળવા લાગી અને રોજ ઈશ્વરના ગુણ ગાઈને તે રોટલી ખાવા લાગ્યો. એમ કરતાં 10 વર્ષ વીતી ગયા. પહેલાં એક જ ઠૂંઠામાંથી ઝાડ ઉગવા લાગ્યું અને તેમાંથી સુંદર આંબાનું ઝાડ થયું. બીજા 2 ઠૂંઠા એમને એમ રહ્યા. એક દિવસ સાંજરે પોતાનું કામ કરી શિવદયાળ બેઠો બેઠો વિચાર કરે છે કે મેં તો પાપ કર્યા છે, મને મોતની બીક લાગે છે. પ્રભુની ઈચ્છા હોય તો મારા પાપો મરવાથી પણ બળી જાઓ. હજી તો આવો વિચાર કરે છે એટલામાં પેલો ચોર અપશબ્દો બોલતો આવ્યો.
શિવદયાળે મનમાં ઠરાવ કર્યો કે પ્રભુ સિવાય મારું સારું કે નરસું કોઈ કરી શકે એમ નથી. આવા ઠરાવથી દ્રઢ થઈ તે ચોરને મળવા ગયો. તેને માલુમ પડ્યું કે ચોર એકલો નહોતો, પણ તેની પાસે ઘોડા ઉપર એક માણસને બાંધ્યો હતો. તેને તે ગાળો દેતો હતો અને ધમકાવતો હતો. આ જોઈ શિવદયાળ તેની પાસે ગયો અને ઘોડાને ઝાલી ઊભો રહ્યો અને તેણે પૂછ્યું, આ માણસને તું ક્યાં લઈ જાય છે? ચોરે કહ્યું, હું તેને જંગલમાં લઈ જાઉં છું. એ ધનવાનનો દીકરો છે. પોતાના બાપાની પૂંજી ક્યાં છે એ તે કહેતો નથી. જ્યાં સુધી મને એ વિશે ન કહે ત્યાં સુધી તેને બાંધીને મારવાનો મેં ઠરાવ કર્યો છે. આટલું બોલી ચોરે ઘોડાને હાંકવા માંડ્યો, પણ શિવદયાળે ઘોડાને ઝાલી રાખ્યો. તેણે કહ્યું, આ માણસને છોડી મૂક. ચોરને આ સાંભળી ગુસ્સો ચડ્યો, જેથી પોતાનો છરો કાઢી બોલ્યો, તારા પણ આવા જ હાલ કરું કે? મેં તને મારી નાખવાનું કહ્યું છે એ ભૂલી ગયો? નહીં. શિવદયાળને કંઈ બીક ન લાગી. તે બોલ્યો, તું આને જવા દે. તારાથી બીતો નથી. હું એક પ્રભુથી જ બીવું છું. પ્રભુ મને કહે છે કે મારે તને ન જવા દેવું. આ માણસને છોડી મૂક. ચોરે દાંત પીસ્યા, છરાથી દોરડાના બંધ કાપી નાખ્યા અને પેલા વેપારીના છોકરાને છોડી મૂક્યો. ચોરે કહ્યું, જાઓ, ભાગો, તમારું મોત ભમે છે. મારી નજર ફરીથી ચડ્યા તો તમારું આવી બન્યું છે. એ ખચિત માનજો. ધનવાનનો દીકરો દોડીને જંગલમાં સંતાઈ ગયો. ચોરે ચાલવા માંડ્યું કે વળી તેને શિવદયાળે કહ્યું, ભલા માણસ, પાપી ધંધો છોડી દે. શા માટે નરકમાં જવાના કામ કરી રહ્યો છે? પ્રભુમાં તારું ચિત્ત જોડી દે, તે તારા પાપોની ક્ષમા બક્ષશે. ચોર ઊભો રહીને આ બધું સાંભળી રહ્યો અને તે પછી ધીરે ધીરે વિચાર કરતો ચાલ્યો. સવારે ફરીથી ઠૂંઠાને પાણી પાવા ગયો ત્યારે શિવદયાળે બીજા ઠૂંઠામાંથી ફણગો ફૂટેલો દીઠો. પ્રકરણ 11. બીજા 10 વર્ષ પણ પસાર થઈ ગયા. શિવદયાળ હજી જીવે છે. હવે તેને કોઈ પ્રકારની કામના રહી નથી. તે નિર્ભય થઈ ગયો છે. તેનું હૃદય આનંદમાં મસ્ત રહે છે. એક દિવસ તે વિચારે છે કે પ્રભુએ માણસને કેવું સુખ આપ્યું છે, તેમ છતાં તેઓ ઠાલા ઠાલા દુઃખી થાય છે. અખંડ છોડીને તેઓ દુઃખને જ વળગી રહે છે. આવો વિચાર કરતાં તેને માણસના પાપો યાદ આવ્યા. તેઓ હાથે કરીને કેમ દુઃખ વહોરી લે છે એ પણ તેને યાદ આવ્યું. તેને તેમની દયા ઉપજી. તે મનમાં જ નિશ્ચય કરી ઉઠ્યો, મારે અહીં નિરાંતે રહેવું એ ખોટું છે. અજ્ઞાનીઓને સત્ય વાત સમજાવવા મારે બહાર જવું જોઈએ. આવો નિશ્ચય થતાની સાથે જ લૂંટારાને પસાર થતા દીઠો. તે સમજાવ્યો સમજતો નથી, તેથી તેને કહેવા પ્રયત્ન કરવો વ્યર્થ છે એમ વિચાર કરે છે. એટલામાં વળી પોતાના નિશ્ચયની વાત યાદ આવે છે. એટલે ઉઠી રસ્તો લૂંટારાની સામે ગયો. લૂંટારો ગમગીનીથી નીચી દ્રષ્ટિએ ચાલતો હતો. શિવદયાળે તેને જોયો કે તેનું દિલ દયાથી પીગળી ગયું. તેની પાસે જઈ બોલ્યો, ભાઈ, જાગીને જો. તારા દિલમાં ઈશ્વરનો વાસ છે. કપટરૂપી પડદાથી તે તારી દ્રષ્ટિએ નથી પડતો. એ કપટ વડે તો દુઃખી થાય છે, બીજાને દુઃખી કરે છે, અને હજી તું બહુ દુઃખી થઈશ. પ્રભુની તારી ઉપર કેવી દયા છે. ભાઈ, એનો અનાદર ન કર. તારું જીવન ઈશ્વર સન્મુખ કર. લૂંટારો બાજુએ ફરી કરડું મોઢું કરી ચાલવા લાગ્યો. શિવદયાળે તેને ન છોડ્યો. તેને નમીને તે રડી પડ્યો. લૂંટારાએ પોતાની આંખ ઊંચી કરી. તે તેની સામે એકી ટસે જોઈ રહ્યો. અંતે ઘોડા ઉપરથી ઉતરી પડી શિવદયાળને પગે પડ્યો અને બોલ્યો કે વૃદ્ધ મહાત્મા, તમે મને જીતી લીધો છે. 20 વર્ષ સુધી મેં તમારાથી ઝઘડો કર્યો, પણ અંતે હું હાર્યો છું. હવે પછી જ્યારે પ્રથમ તમોએ મને ઉપદેશ કર્યો ત્યારે મને સમજણ આવવાને બદલે વધારે ગુસ્સો ચડ્યો હતો. પણ જ્યારે તમે માણસોથી વેગળા થઈ એકાંતવાસ ધારણ કર્યો ત્યારે મારું મન પીગળ્યું. તમે નિષ્કામ છો એવી મારી ખાતરી થઈ. ત્યારથી મને તમારા શબ્દોની અસર થવા માંડી. તે દિવસથી ઝાડ ઉપર હું રોજ રોટલી બાંધું છું. હવે શિવદયાળને યાદ આવ્યું કે આરસી સાફ કરવા સારું પહેલું તે લોહવાનું લુગડું સાફ કરવું જોઈએ. જ્યારે તારું હૃદય સાફ થયું ત્યારે બીજાઓના હૃદય પણ હું સાફ કરી શકું છું. જ્યારે મને મોતની બીક ન રહી ત્યારે લૂંટારાનું દિલ પીગળી ગયું. ચાક ઉપર ચઢાવવાના લોઢાના પાટા વાળવા સારું પ્રથમ તો એનું ચોકઠું મજબૂત કરવું જોઈએ. જ્યારે મેં મારું દિલ પ્રભુમાં લગાવી મજબૂત કરી લીધું ત્યારે લૂંટારાનું તોફાની મન પણ શાંત થઈ ઠામ બેઠું. લૂંટારાએ કહ્યું, જ્યારે તમને મારી દયા આવી અને મારી પાસે રડ્યા ત્યારે મારું મન ઈશ્વર ભણી વળ્યું. શિવદયાળનો ચહેરો આનંદથી પ્રફુલ્લિત થઈ ગયો અને લૂંટારાને લઈને પેલા ઠૂંઠા આગળ લઈ ગયો. જેવા તેઓ ત્યાં ગયા કે ત્રીજા ઠૂંઠામાંથી પણ ફણગા ફૂટેલા દીઠા. શિવદયાળે ફરી પેલા ભરવાડનો કિસ્સો યાદ કર્યો. જ્યારે તેમણે ભારે અગ્નિ સળગાવ્યો
ત્યારે જ લીલા લાકડા સળગવા માંડ્યા. જ્યારે મારું દિલ બીજાના દુઃખથી બળવા માંડ્યું ત્યારે બીજાને પણ તેની આંચ લાગી. આથી તે બહુ જ રાજી થયો, કેમ કે હવે તેના પાપ બળીને ભસ્મ થઈ ગયા હતા. પોતાની તમામ વીતેલી વાત શિવદયાળે પેલા લૂંટારાને કહી. પોતાને સત્યવાનના દર્શન થયા એવી તેને ખાતરી થઈ. પોતાના બાપના શબ્દો યાદ આવ્યા કે જે અત્યંત ભાગ્યશાળી હોય તેને જ સત્યવાનના દર્શન થાય છે. સત્યના પ્રતાપથી દેખીતા અસંભવિત બનાવો પણ બની શકે છે એવી તેની ખાતરી થઈ. પ્રિય વાંચનાર, આજના જમાનામાં પણ જે માણસ સત્યને અનુસરે તે એવા ચમત્કાર જોઈ શકે છે એ સંદેહ રહિત છે.